અત્યારે આપણે ખેડૂત આંદોલનમાં તમે ઉભો રહ્યો, તમને ત્યાંથી ના પાડી. આ તો કેતના ફોટા તમે ફોટા જોયા હતા, એટલા જોયા હતા તો તમને ખબર ન પડે. હવે દુનિયાને માનવું તો માને કે ન માનવું તો કહે નહીં, મને કોઈ ફેર ન પડતો. બીજેપીનો આટલા મોટા સ્ટેજ છે, હું ક્યાં ઊભો છું બતાવો. તમારે મને બોલાવવાનો હતો, બોલાવવાનો જ નતો. શું લેવા બોલાવ્યો મને? આ તમારું જે છે ષડયંત્ર એવું પૂરું નહીં થવા દઉં. ખેડૂતને હું જીત અપાવીશ. આ 5 વર્ષ પહેલા તમારા મગજ બંધ થઈ ગયા હતા, તમે જોયું 4-5 વર્ષ પહેલા બધું. આપના ભાજપના કોંગ્રેસના બધા મેં પટ્ટા પહેરેલા છે, બધા પેન કાર્ડ હાલો કેમ એક જ આવે સારી. હવે તો મને પહેલાથી ખબર હતી મારે બધા આરોપ આવવાના છે. કોઈ પક્ષમાં હું છું નહીં, કોઈ પક્ષમાં આવીશ નહીં. તમે તમારી મર્યાદામાં રહેજો, મને મારું કામ કરવા દો, તમે તમારું કામ કરવા દો. હું પક્ષમાં નથી પાઈ બધું કરવાનું. તમે તમારું કામ કરો ને, ખેડૂતને ન્યાય મળશે. 1 કરોડ ખેડૂતનો ધંધો, 1 કરોડ ખેડૂત છે એનો વિશ્વાસઘાત હું નહીં કરવા દઉં. આવું તો હું પહેલા કહી ચૂકું છું. તમે અત્યારે સાંભળ્યું આરા બેરા છો, આંધળા છો, તમારું મગજ કામ નથી કરતું. શું હું તો મારો ધંધો છે ભાઈ, જ્યાં પૈસા આપશો ત્યાં આવી છે. ખેડૂત ન્યાય માટે આવ્યો છું. ખેડૂત ક્યાંય ખોટું થાય છે હું બોલીશ. હું સત્ય બોલું છું, સત્ય બોલવાનું ફટાફટ અને વાયરલ કરતો તમને અભી હાલત તે. અત્યારે આપણે ખેડૂત આંદોલનમાં તમે ઉભો રહ્યો, તમને ત્યાંથી ના પાડી, પણ તમે એમ કહો છો કે તમે કોઈ પક્ષ દ્વારા નથી, તો તમારો ભાજપમાંથી ફોટો આવ્યો એનું શું હતું? હા, બહુ સારો સવાલ પૂછ્યો તમે. હા, જો હું આપીશ તે આ 4-5 વર્ષ પહેલાની કદાચ વાત છે. વધુ હોય તો ના નહીં અને ઓછું હોય તો ના નહીં. આ તો હું કહી ચૂક્યો છું. આ બધાએ પક્ષોએ જોયું છે. કકાબા ઈટાણે મને કીધું કે તમે ભાજપમાં સપોર્ટ કરવા આવ્યા છો, એટલે એટલા માટે કે રામ મંદિર બન્યું હતું, એનો શુભેચ્છા દેવા માટે જો ત્યાં પ્રોગ્રામ હતો અને મને એ લોકોએ કેસ પહેરાયો. કેસ મેં પહેરી લીધો. પછી મેં એમ કીધું હતું કે હું સરકારને સપોર્ટ કરીશ મારી વાણી દ્વારા. મતલબ ક્યાંય પ્રોગ્રામ હશે તો ચોક્કસ આવીશ. મારે તો જોક્સ કહેવા છે ને, આમાં શું મોટી વાત છે? મેં એમ કીધું જ છે નહીં. હાલો, કયું પદ મને આપ્યું છે તો તમે મને કહે કોઈ પદ હોય મારી પાસે, કે કોઈ સંગીત એકેડેમીનો પ્રમુખ હોય તો તમે મને કહે શકો. તમને કેટલા પ્રોગ્રામ ભાજપના બતાવશો? અત્યારે મેં કેટલા પ્રોગ્રામ કર્યા બતાવો. કદાચ 2 જ પ્રોગ્રામ મારી ખ્યાલથી ભાજપના 2 જ પ્રોગ્રામમાં જેવો અંદાજે. પછી મને ખ્યાલ નથી 2 જ પ્રોગ્રામમાં એ જોક્સ બોલવા. પક્ષ વિશે તો બોલ્યો જ નથી. એ મારા મિત્ર હોય છે કોઈ અંદર પક્ષમાં, એના છે બહુ જોયું. તો આમાં ક્યાં છે? આ તો હું કીધું નું બોલી ચૂક્યું છે. આ તો જૂનું થઈ ગયું ભાઈ, નવું બોલાવો તમે. અને મને બોલાવ્યો હતો ને હું જ્યો હતો. તમને એટલાને ખબર નથી. તમે બધા જોયું 4-5 વર્ષ પહેલા કે આવી બીજેપીના ફોટા. અત્યારે તમે હુંશું બધાને આ બધું. તમે આંધળા હતા, તમારું મગજ કામ નહોતું કરતું. મને બોલાવ્યો ત્યારે બધા આગેવાને ફોન કર્યો તો ખબર નહીં હોય. આ તો કેતના ફોટા તમે ફોટા જોયા હતા, એટલા જોયા હતા તો તમને ખબર ન પડે. 4-5 આટલું મીડિયામાં આવેલું છે તો આખા ગુજરાતને ખબર છે. મને ખબર ન હોય, મને ખબર જ છે. પણ રામ મંદિરનું કંઈક શું કંઈ શુભેચ્છા દેવા માટે ગયો મને યાદ છે. અને અહીંયા સન્માન કરે ને, સન્માન કે આ પક્ષમાં હાજરી આપી છે, સન્માન કર્યું છે. હું કે આમાં હું રાજકારણનો મોટો માણસ જાણતો હતી કે શું કરે શું ન કરે. હું કોઈ પક્ષમાં નથી. હવે દુનિયાને માનવું તો માને કે ન માનવું તો કહે નહીં, મને કોઈ ફેર ન પડતો. હું અંદર સત્ય છું ને, બરાબર ને? મેં કોંગ્રેસનો પટ્ટો પહેર્યો એ તો દેખાડો. વિમલ ચુડાસમાની પ્રોગ્રામમાં ગયો તો આપણે સોમનાથ બાજુ ક્યાં હતા એવું ભર્યા હતા એ બાજુ ત્યાં. પછી અહીંયા દ્વારકામાં બહુ મોટો કોંગ્રેસનો પ્રોગ્રામ થયો હતો. કોઈ કલાકાર જવા ત્યાં નથી હું બોલો. તો એ મને સન્માન કહ્યું હતું પટ્ટો પહેરીને આવતું. એ બતાવો. અત્યારે આંદોલન છે એટલે તમે આ બાજુ કરો છો. તમારે મને બોલાવો જ નહોતો. મારી પાસે વિશ્વાસ નહોતો ને. મારે દગો કરવો હતો, મારી પાસે વિશ્વાસઘાત કરવો હતો. તમારે મને બોલાવવાનો જ નહોતો. તમારે મને શું લેવા બોલાવ્યો? મને કીધું ને લાડુ પડતા આગા નથી આવતા, આગા બને આવતા. હું આવ્યો, બદનામી લઈને આવ્યો. મેં પહેલાં કીધું કે મને આ બધું આવવાનું છે. આ દુનિયા નહીં સાંભળતી હોય હું કહીને આવ્યો હતો કે બદનામી લઈને નીકળ્યો છું. શું કરવા? ખેડૂતનો એક અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે. હું તો 1 કરોડ ખેડૂત છે ને માનું છું. બાકી આ બધું સાચું છે. પટ્ટો પહેર્યો છે સાચું છે, હું બોલ્યો સાચું છે, પણ હું પક્ષમાં નથી આવ્યો. પક્ષમાં આવ્યો તમારી કોઈ પદવી તો હોવી જોઈએ ને, તમારું મહત્વ તો હોવું જોઈએ ને. આટલા સરકારના મોટા મોટા પ્રોગ્રામ થયા, મને તમારે ક્યાં ભર્યો સ્ટેજમાંથી? ખાસ આ આપજો. આટલા સરકારના મોટા પ્રોગ્રામ થયા, મોટા સ્ટેટના, એમાં તમે મને ક્યાં ભર્યો? પક્ષમાં આવ્યો તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હારા બુદ્ધિ એનો તમને ખબર પડે કે ન પડતી કે કોણ પક્ષમાં છે ને કોણ પક્ષમાં નથી? આટલું મગજ તમારું નથી દોડતું? મને એક બતાવો, બીજેપીનો આટલા મોટા સ્ટેજ છે, હું ક્યાં ઊભો છું બતાવો. કઈ જગ્યાએ ઊભો છું? હા, નાના કોઈ પ્રોગ્રામ હશે કોર્પોરેટરના આવા કંઈક નાના, તો મને બોલાવ્યો છે અડધો કલાક હાસ્ય કરવા માટે. તો એ કોઈ મારો મિત્ર છે એટલે હું ગયો છું. અહીંયા હું જોક્સ બોલ્યો છું. એમને કીધું કે હું આ પક્ષમાં છું, હું બોલ્યો હોય તો મને કહો કે પ્રોગ્રામમાં બોલ્યો હું પક્ષમાં છું. હું કોઈ પક્ષમાં નથી, હું નિષ્પક્ષમાં છું. આ તાત્કાલિક તમારે વાયરલ કરી દો કે બુદ્ધિ એનો. આ 5 વર્ષ પહેલા તમારા મગજ બંધ થઈ ગયા હતા. તમે જોયું 4-5 વર્ષ પહેલા બધું. અત્યારે તમને શું જે છે
તમને બોલાયા હતા, તમને ખબર નહોતી કે એકવાર હકભા ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છે. રામ મંદિરની શુભેચ્છા આપવા માટે હું ગયો હતો, તો ગયો હતો. બીજા મને કોંગ્રેસના ને આપના ને બધા પટ્ટા જોઈ મારે તાત્કાલિક. આ જેને જેને વાયરલ કર્યા છે ને બધાને કહું છું, બધાને આપો. મેં બધાને પટ્ટા પહેર્યા છે. ક્યાં હંતાડ્યા છે કાઢો બહાર. આપના, ભાજપના અને કોંગ્રેસના બધા મેં પટ્ટા પહેરેલા છે, બધા બહાર કાઢો. હાલો કેમ એક જ આવે સારી? તમે મને ભડકાવવા માંગો છો? એક તો સરકારનો દુશ્મન કરાયો તમે મને ભેગા થઈ. હવે તમે મને આવવાની ના પાડો કે આવવાનું નહીં. મારે કયો પકડવો એમ? ખેડૂતમાંથી વિશ્વાસ છે અને ખેડૂતને મારીમાંથી વિશ્વાસ ન હોય તો હોય જેમાંથી કરીએ આપણે. ખેડૂતને જો 1 કરોડ ખેડૂતને વિશ્વાસ ન હોય મારી માથે, કેટલાક તમને કહું તો જ્યારે તમે મને પદ ભાડું કોઈ લેતા, જ્યારે પક્ષમાં જો કોઈ મને પદ મળ્યું, હું ટિકિટ લઉં અથવા જઈને કહું હું તમારી હારે છું, હું નારા બોલું જ્યારે કોઈ પક્ષના, ત્યારે તમે મને રોડ વચ્ચે મારી નાખજો. હવે શું જ તમારે? આટલું તો મેં કીધું. હવે મારું મગજ કામ ન કરતો, મારું મગજ વેચ્યું છે. કેવું સત્ય બોલવામાં આટલી બધી તકલીફ પડે છે? આવા મૂર્ખ માણસો છે. ખેડૂતો આજે તમે ધંધો કરો છો, ખેડૂતનો સોદો કરો છો અને મને સમજાવો છો. હું કે ગાંડો છું? મને બધી ખબર છે દુનિયાની. મારું જે થવું એ થાય, પણ તમારું જે છે ષડયંત્ર એ પૂરું નહીં થવા દઉં. ખેડૂતને હું જીત અપાવીશ, ખેડૂતને હું ન્યાય અપાવીશ, ખેડૂત માટે લડીશ. ખેડૂત કહે છે સમર્થનમાં જઈશ, ખેડૂતના ડાયરામાં જઈશ, ખેડૂતનું સારું બોલીશ, ખેડૂતના આગેવાનોને મળીશ. પણ એનો કોઈ સોદો કરશે, એનો કોઈ ધંધો કરશે, એ હું નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. કોઈ પક્ષમાં હું નથી. કોઈ પક્ષમાં હું જવાનો નથી. જે પણ ફોટા આવ્યા છે મારે બધાય ફોટા જોતા છે. આપના, કોંગ્રેસના, બીજેપીના, હજી બધા જેટલા એટલા બધા કાઢો. હું તો તમારો હોગો તમને 5 વર્ષ પહેલા કહી ચૂક્યો છું. અને જ્યારે ઉભો રહ્યો ત્યારે મને અમુક પાર્ટીના ફોન આવ્યા હતા કે હવે તમે કોંગ્રેસના પ્રોગ્રામમાં નહીં આવો, આપના પ્રોગ્રામમાં નહીં આવો, બધા આવીશ ને. હું તો મારો ધંધો છે ભાઈ, જ્યાં પૈસા આપશો એ આવીશ. સરકારને મેં કીધું ટાણે કે મારી વાણીની જરૂર પડે, કારણ કે રામજી આવું રામ મંદિર બનાવ્યું છે, સારું કામ કર્યું છે, મારી વાણીની જરૂર પડે મને કહેજો. વાણી તો હું ગમીને આપી શકું મારી, પણ એ ધંધો છે, મારો બિઝનેસ છે. હું કોઈ પક્ષનું ન બોલી શકું કે આ પક્ષ સારો છે ને આ પક્ષ ખરાબ છે, એ મને અધિકાર નથી. બરાબર ને ભાઈ? બરાબર. હા, હું કોઈના 2 શબ્દ સારા બોલી શકું. તમારા મિત્ર છો, તમે કોઈ પણ પક્ષમાં ઉભો હોય તો સારા વ્યક્તિ એમ કહી શકું. એને જીતાઈ દેજો એમ ન કહી શકું, અને મત આપજો એમ ન કહી શકું. કદાચ ક્યાંય મારી ભૂલ થઈ પણ ખબર નહીં, પણ હજુ સુધી હું કઈ બોલ્યો દાખલો છે નહીં મારો. હું કઈ જીવો જ નથી. મને એક અત્યારે ગુજરાતમાંથી એક એવો ડાયરો બતાવો, મોટો સ્ટેજ, જ્યાં મોટા મોટા મંત્રી હોય, મોટા મોટા મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, આવું સ્ટેજ હોય. તમે હકાભાને ભાઈ હોય તો બતાવો. કારણ કે હું જો તમે ભાજપમાં હોય તો હું અહીંયા આવો છું સ્ટેજમાંથી. આપ સમજો છો? આટલી રેલીઓ થઈ બીજેપીની, તમે મને કે ભાઈરો તો તમે મને કેવી રીતે કહી શકો? તાત્કાલિક તમતર મૂકી દેજો બી હાલત તે. અને બધાએ બોલતા તમે બંધ થઈ જાય. જો ખેડૂત માટે આવ્યો છું, ખેડૂતમાંથી વિશ્વાસ છે મને, અને હું કોઈ તમારા દબાણમાં નથી. આવો તો મને પહેલાથી ખબર હતી મારે બધા આરોપ આવવાના છે. બધા કલાકારને હું લાવવાનો હતો આમાં. હું કહેતો આવે, પણ મેં તો થોડુંક જોવત કરે આમાં શું થાય છે. આ બધા કલાકારે જોઈ લીધું કે આમાં તો ફસી જવાય છે. રાજકારણમાં આમાં બધી જગ્યાએ રાજકારણ છે. સારું, બધી જગ્યાએ તમારો ઉપયોગ થાય છે. ખેડૂતનો ઉપયોગ થાય છે, જે ખેડૂતને મદદ કરાવે એનો પણ ઉપયોગ થાય છે. હગા ભાઈની કોઈ સારું મદદ નથી કરતું, શું ખેડૂતનો સારો કરી શકશે દુનિયામાં? પોતાના બાપ, પોતાના દીકરાનું સારું વિશ્વાસ નથી આધારે તમે તો કોણ ખેડૂતે મદદ કરી શકશે આમાં? કોઈનું કોઈ છે જ નહીં. આમાં ખેડૂત માટે કોણ છે મને બતાવો ખરા. મારો શું સ્વાર્થ છે ખેડૂતમાં? કાંઈ નહીં. એક સ્વાર્થ કે ભાઈ મને પ્રોગ્રામ મને રાખશે. ખેડૂતો બધા મને પ્રોગ્રામ આપશે. આ જ મારો સ્વાર્થ હતો પ્રોગ્રામનો. 5 રૂપિયા લેવાનો નહીં. એક તો હું ખેડૂતને ન્યાય અપાવીશ, બીજા મને 5 પ્રોગ્રામ મળી જાય છે. આ જ મારો સ્વાર્થ. ખેડૂતના હું ઉપયોગ કરવા નહીં, ખેડૂતનો ધંધો કરવા માટે થયો. અહીંયા બધા વિરોધી મારા સાંભળી લો. કોઈ પક્ષમાં હું છું નહીં, કોઈ પક્ષમાં આવીશ નહીં. તમે તમારી મર્યાદામાં રહેજો. મને મારું કામ કરવા દો, તમે તમારું કામ કરવા દો. ફોટાની લાઈન લગાડી દો. હું કહી ચૂક્યો છું કે આ ફોટા છે મારા, વિડીયો મારા છે. આવું તો હું પહેલા કહી ચૂક્યું છું. તમે અત્યારે સાંભળ્યું, આરા બેરા છો, આંધળા છો, તમારું મગજ કામ નથી કરતું શું? અત્યાર સુધી તમને ખબર નહોતી? આ 4-5 વર્ષ પહેલા આવ્યા ત્યારે આવી કોમેન્ટો આવી હતી કે તમે ભાજપમાં છો. ભાજપમાં નથી. હું ખાલી રામ મંદિર બન્યું શુભેચ્છા દેવા ગયો હતો, અને આ પ્રોગ્રામમાં ગયો હતો હું, અને મેં શુભેચ્છા આપી. અને મારી વાણીની જરૂર પડે આવા ગામમાં તો મને યાદ કરજો. આવું મેં કીધું હતું. હું તમારા સપોર્ટમાં છું, તો મને યાદ કરજો. એનો મતલબ એવો નથી કે હું પક્ષમાં આવી ગયો. બાકી ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ મને એવું મોટું સ્ટેજ હોય જ્યાં મંત્રી હોય, ગૃહમંત્રી હોય અને જાજા કલાકારો હોય, એ હકાભાને જેથી પાયરા હોય તમે તો મને કહો, એવો વિડીયો લાવો.
અને હું પક્ષમાં હોય તો સ્ટેજ માથે હોવો જોઈએ, કોઈ પણ સ્ટેજ માથે, મોટા સ્ટેજ માથે. મોટું સરકારના ઘણા પ્રોગ્રામ થયા, બધા હા. કલાકારો હતા. હા મને તમે ક્યાંય બહાર હોય તો બતાવો મોટા સ્ટેજ માથે, કે સ્ટેજ માથે કોઈ મંત્રીને ઉજ્યા માતાજી કરતો મોટા સ્ટેજ માથે, મોટા પ્રોગ્રામમાં ડાયરાના પ્રોગ્રામ કરે છે, બરાબર, સરકારના પ્રોગ્રામ છે. પક્ષમાં હોય તો હોવો જોઈએ ને. હું કોઈ પક્ષમાં નથી એટલે જ મને ન બોલાવતો હોય ને. પક્ષમાં હોય તો મને બોલાવે, હું પક્ષમાં નથી ભાઈ. એમાંથી કરો ને, તમે તમારું કામ કરો ને. મારે હારે માતાજી છે, મારે તમારી કોઈ જરૂર નથી વિરોધીઓની. તમે તમારું કરો, મને મારું કરવા દો. ખેડૂતને ન્યાય મળશે. 1 કરોડ ખેડૂતનો ધંધો, 1 કરોડ ખેડૂત છે, એનો વિશ્વાસઘાત હું નહીં કરવા દઉં. ક્યાંય પણ આરોપી અટકીશ. મરી જાઉં તો ભલે મરી જાઉં, નહીં મરું. હું મરી છે હું શું મરું? મને શું મારે? મેં હું શું ગુનો કર્યો છે? હું સત્ય બોલું છું, સત્ય બોલવાનો ફટાફટ વાયરલ કરતો તમને અભી હાલત છે. કોઈની બીક નથી, કોઈની પરવા નથી. હું સત્ય છું. મારે છે ને ખેડૂતને ન્યાય માટે આવ્યો છું. ખેડૂતને ક્યાંય ખોટું થાય છે હું બોલીશ. જય માતાજી, જય મોગલમાં.